જિંદગીમાં હંમેશા રાઈટ સાઈડ ચૂઝ કરાય. આ કીચડ અને પથ્થર જોઈને બીક લાગે છે. વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગી ગયો છે 1 અને આપણે જઈ રહ્યા છીએ ડેસ્ટિનેશન સાઈડ. અને અમે લોકો રોકાઈ ગયા લીંબુ સોડા પીવા માટે. જિંદગીમાં ન જોયો એવા સીન ઉત્તરાખંડમાં જોવા મળે. 1 કલાકની અંદર કરી ત્યાં તો કર્ણપ્રયાગ દેખાવા માંડ્યું. કર્ણપ્રયાગ 1 કિલોમીટર દૂર છે. 5 પ્રયાગમાંનું ત્રીજું પ્રયાગ. જિંદગીમાં હંમેશા રાઈટ સાઈડ ચૂઝ કરાય, પણ આપણે જવું હતું કર્ણપ્રયાગ એટલે આપણે લેફ્ટ સાઈડ ચૂઝ કરેલી. ઓલમોસ્ટ વાગી ગયા છે 3 અને આપણે પહોંચી ગયા એક્ઝેક્ટલી કર્ણપ્રયાગે. કર્ણપ્રયાગમાં પણ રુદ્રપ્રયાગની જેમ 2 નદીઓનો સંગમ છે. અહીંયા અલકનંદા અને પિંડા નદીનો સંગમ છે. પણ આપણે ફોટો પાડવા માટે ન રોકાણા કારણ કે આપણને થતું હતું લેટ. હજી જોશીમઠને 81 કિલોમીટર બાકી છે. તો ખબર નહીં આપણું ડેસ્ટિનેશન તો ક્યારે આવશે. ઉત્તરાખંડમાં ટ્રાફિકમાં ફસાવવું એ કોઈ મોટી વાત નથી, એટલે પાછા ફસાઈ ગયા ટ્રાફિકમાં. રસ્તા તો બહુ ડેન્જરસ છે. એમ જોતા મજા આવે છે અને આ કીચડ અને પથ્થર જોઈને બીક લાગે છે. અહીંના લોકો કેવી રીતે અહીંયા આવતા જતા હશે, એ પણ આવી રીતે 2 વ્હીલ લઈને. એ લોકોને બીક નહીં લાગતી હોય અત્યારે તો એ જ વિચાર આવે છે. રીલમાં જોયેલા રસ્તા અત્યારે રિયલમાં જોઈએ તો કેવા લાગે. એક સાઈડ પથ્થર પડ્યા હોય અને એક સાઈડ ખાઈ હોય. મજા આવે. ડર કે મારે હમ વિચારે સફરને એન્જોય કરીએ એટલે આપણને કંઈક ને કંઈક નવું દેખાય. જેમ કે મને અહીંયા દેખાય છે કે આ પહાડ ઉપર કોને આવી રીતે ઝાડવા વાવ્યા હશે. અને ચલો વાવ્યા તો કોઈ વાંધો નહીં, પણ એને પાણી કોણ આપતું હોય છે. બસ આવા બધા વિચાર કરતા કરતા ડેસ્ટિનેશનની રાહ જોતા હતા. વાગી ગયા 3:30 અને અમે લોકો ફરી પાછા ટ્રાફિકમાં ફસાઈ ગયા. કેવડી લાંબી લાઈન છે બંને સાઈડ અને વન સાઈડ જ રોડ ચાલે છે. આમાં ખબર નહીં ક્યારે અમે લોકો આગળ જશું. નવરા બેઠા બેઠા 15-20 ટ્રક તો ગણી લીધા. તો બી ટ્રક જ આવે છે, ખબર નહીં કેટલા બધા હશે. અને આમાં સામાનમાં તો એવું છે કે અહીંયા જે આગળ રસ્તો બંધ હશે ને એના માટે જ જતા હશે એવું લાગે છે. 108ને જોઈને વિચાર આવે છે કે ઇમરજન્સીમાં ક્યારેક જરૂર પડે ને આવી રીતે ટ્રાફિકમાં ફસાઈ જાય તો કેમ ભેગું થાય. એમ તો પહાડની લાઈફ હાર્ડ છે. તો અહીંયા આટલા બધા ઝાડવા પડી ગયા છે ને પથ્થર પડી ગયા છે અને કાંઈક ને કાંઈક એટલું બધું રિસર્ચ કર્યું 1 કલાક બેઠા બેઠા. અને ફાઇનલી 1 કલાકે ટ્રાફિક થોડું ક્લિયર થયું અને અમે લોકો જાય છે આગળ. પણ હવે આવડો મોટો ટ્રક તો મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો છે. તો આપણે એના વ્હીલ કાઉન્ટ કરીએ, જોઈએ કેટલા છે. 2-3 વાર કાઉન્ટ કર્યા પછી ખબર પડી કે આ 22 વ્હીલ વાળો ટ્રક હતો, જે મેં તો મારી જિંદગીમાં પહેલી વાર જોયો. તમે ક્યારે જોયો હતો? તો આગળ જતા ખબર પડી કે આ ટ્રકના લીધે ટ્રાફિક થયું, કારણ કે આવડા મોટા લાંબા ટ્રક છે. તો એ એટલી બધી જગ્યાએ કોને આવા પહાડી રસ્તાની મજા લીધી છે કોમેન્ટ કરતા હો. મસ્ત વોટરફોલ જોતા આપણે જતા હતા આગળ અને જોઈ લે અહીંયાની ચિત્રનગરી. પણ અહીંયા જે ઘર દેખાય છે એ જોઈને એવો વિચાર આવે છે કે આર્કિટેક્ટ કેવો હશે. અમુક રસ્તાને જોતા જંગલ જેવી ફિલિંગ આવે. ત્યાં પાછું કંઈક ગામ આવી ગયું જેનું નામ તો મને ખબર નથી, પણ આ દુકાન ને એવું બધું જોઈને એવું લાગે છે કે કંઈક ગામ આવી ગયું. નસીબ થોડાક વધારે સારા છે એટલે આગળ રસ્તો બંધ થઈ ગયો છે, કેમ કે ત્યાં પથ્થર પડ્યા છે. એટલે ફરી આપણે ફસાઈ ગયા ટ્રાફિકમાં. આ ઘરને જોઈને એવો વિચાર આવે છે કે મારું ઘરે આવી રીતે એક હોવું જ જોઈએ અહીંયા. હું કેવું ગામવાલો તમારું? ઘર લેવાનું પછી વિચારશું, પહેલાં ડેસ્ટિનેશન તો જઈએ. 30 મિનિટ વેઇટ કરી પણ હવે ખબર પડી ગઈ કે હવે રસ્તો ચાલુ થવાનો નથી, એટલે આપણે હવે બીજા રસ્તે જ જઈશું. નદી અને પહાડ, બસ ચારે સાઈડ એક જ વસ્તુ.
आसमान से गिरे और खजूर में अटके एना जेवो हाल થઈ ગયો. રસ્તો ચેન્જ કર્યો છતાંય અહીંયા બી ટ્રાફિક જ છે. તો આ બે અંકલને જોઈને એવું લાગે છે કે જેઠાલાલ અને મહેતા સાહેબ છે. બે એકબીજાને બાય બાય કરે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકને અવોઇડ કરજો કેમ કે મને નથી ખબર કે કઈ લેંગ્વેજમાં સોંગ વાગે છે. અમે લોકો પેલી સાઈડ હતા. રસ્તો ચેન્જ કર્યો પણ ટ્રાફિક ચેન્જ ન થયું અને બધા બહુ થાકી ગયા છે. ક્યારે ડેસ્ટિનેશન આવશે? પહાડ ઉપરના એક સરખા ઝાડવા જોઈને એવો વિચાર આવે છે કે કુદરતે આ ક્યારે બનાવી લીધું હોય છે અને કેટલી મહેનત લાગી હશે આ એક સરખું બનાવવામાં. કુદરતની રચના તો ચલો કુદરતે કરેલી છે પણ માણસોએ ટાવર અહીંયા કેવી રીતે લગાવ્યા હશે? નવરા બેઠા બેઠા બસ આવા જ વિચાર આવે છે. આ કેમ બન્યું હશે? અહીંયા કેમ લાગ્યું હશે? આટલા મસ્ત મસ્ત નજારા જોતા જોતા બસ આની જ કમી હતી. તો ભગવાને ફરી એકવાર કરી દીધું જાદુ અને આપણને દેખાઈ ગયું રેઇનબો. રેઇનબો જોઈને તો મજા આવી ગઈ પણ આ નીચે વાદળા દેખાય છે તો હું થોડુંક સર્ચ કરી લઉં કે આ વાદળા છે કે શું. રિયલમાં આ વાદળા નહોતા, આ તો ધુમાડો હતો. તો ઉત્તરાખંડના આવા નવા નવા સીન જોતા જોતા આપણે જતા હતા આગળ. તો મસ્ત મસ્ત નદી, પહાડ અને વાતાવરણને જોઈને કાશ્મીર યાદ આવી ગયું. બેકગ્રાઉન્ડ સોંગને એવોઇડ કરવાનું કારણ કે અમને ખુદને નથી ખબર કે આ કયું સોંગ વાગે છે અને કઈ લેંગ્વેજમાં વાગે છે. અમારા જે ડ્રાઈવર ભાઈ હતા એની ચોઈસનું સોંગ છે. ગામના લોકો એ રિસર્ચ કરે છે કે અહીંયા કોણ કોણ નવા લોકો જાય છે. હજી પણ રેઇનબો દેખાય છે અને એટલું જ મસ્ત લાગે છે અને નદીનો શું અવાજ આવે છે. ઓલમોસ્ટ વાગી ગયા છે 6:30 અને અમે લોકો પહોંચી ગયા છીએ ચમોલી ગામમાં. તો તમે લોકો જોવો છો નેપાળી લોકો કેટલી મહેનત કરે છે. પહાડવાળા એરિયાને જોઈને લેલા બધુંનું સોંગ યાદ આવી ગયું. રિપીટ મોડમાં સોંગ સાંભળતા વાગી ગયા છે અત્યારે 7:15 અને અહીંયા થઈ ગયું છે જોરદાર અંધારું. અહીંયા તો સ્ટ્રીટ લાઇટ નથી, કારની હેડલાઇટથી જ આગળ જવું પડે છે. અને બસ મને મારું ફેવરેટ સોંગ યાદ આવી ગયું છે. દ્વારકાના સોંગ સાંભળીને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એટલે આપણે તો દ્વારકાના સોંગ સ્ટાર્ટ કરી દીધા છે. રાત્રે બી નાના નાના વોટરફોલનો અવાજ આવે છે. અહીંના માણસો પાણી લેતા જ નથી, ધોધમાંથી જ પાણી પીવે છે. ધોધના લીધે અહીંયા રસ્તામાંય પાણી છે. હવે તો રસ્તામાં કોઈ દેખાતું નથી. એક જ કાર આવતી હતી અમારી પાછળ, પણ અત્યારે દેખાતી નથી. અને આવા રસ્તા જોઈને ખરેખર હવે તો બીક લાગે છે. રસ્તામાં બીક લાગે કે પહાડનું ભૂત ન ભટકાઈ જાય. ઓલમોસ્ટ 8 વાગી ગયા છે. હવે જોશીમઠ થોડેક દૂર છે. કયું ગામ આવે છે એ ખબર નથી પડતી. છેક સુધી ક્યાંય લાઇટ જ નથી દેખાતી, બસ હેડલાઇટ ઉપર જ જાય છે. જંગલ જેવું લાગે છે, અંધારું તો એટલું છે કે વાત જવા દો. આગળ કંઈક લાઇટ દેખાય છે, શાયદ એકાદું ગામ હશે. જોશીમઠ આવે તો ત્યાં જ હોટલ બુક કરવાની છે. તો હવે જોશીમઠને 1 કિલોમીટર જ બાકી છે. અહીંયા કંઈક ગામડા જેવું લાગે છે, કોઈ સામે મળે છે, બાકી તો પૂરા રસ્તે કોઈ નથી મળ્યું. તો દેખાઈ ગઈ છે આપણને પહાડની હોટલો.
તો અહીંયા બી અમે હોટલમાં રૂમ જોયો તો પણ કંઈ મજા ન આવી એટલે અમે લોકો ત્યાંથી આગળ જતા હતા. વાગી ગયા 9 અને અમે લોકો પહોંચી ગયા જોશીમઠથી થોડાક આગળ. તો આ મિડવે સ્ટે હોટલમાં આપણે આજે રાત રોકાવાના છે. તો અહીંની હોટલ આપણી હોટલ જેવી નથી, કેમ કે આપણે તો ઉપરની સાઈડ જવાનું હોય, અહીંયા તો નીચે એ લોકોએ ફ્લોર બનાવેલા છે. અને આજે જોર જોરથી અવાજ આવે છે, નદીનો અવાજ છે. અહીં નીચે નદી છે, નદી કિનારે હોટલ બનાવેલી છે. હવે અમે લોકો જોરદાર થાકી ગયા છે. સવારના 8:30 વાગ્યાથી કારમાં હતા, અત્યાર સુધી જોરદાર નીંદર આવે છે. હોટલના રૂમ બી જોરદાર છે અને મને લાગે છે જોરદાર ઠંડી દિશુની લાગે છે. સો આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ. મળે કાલ નવા બ્લોગમાં નવી જગ્યા સાથે. Keep watching, keep smiling. Thank you for watching.